કાર્તિક સુદ એકાદશી નંદ બાબા એકાદશીનું વ્રત કરે છે અને દ્વાદશી કાળે પહેલા પ્રહરે જ્યારે જે સંધિનો કાળ હોય છે, પણ રાતનો સમય હોય છે, યમુનાજીમાં સ્નાન કરવા જાય છે. એક જ ઘડીની વાર હોય છે, એ ત્યારે રાક્ષસ કાળ ચાલતો હોય છે, પ્રેતનો કાળ રાત્રે. પરમાત્માના ધ્યાનમાં જ ઉપાસનામય એ મન હતું એટલે ખ્યાલ ન રહ્યો અને તેઓ સ્નાન કરી લે છે. સ્નાન જેવા કરે છે, વરુણ દેવતાનો અપરાધ થાય છે, માટે એના સેવકો જે છે એમને વરુણ લોકમાં લઈ જાય છે. એક ઘડી જ બાકી હોય છે તો એ લઈ જાય છે. નંદ બાબાને જોઈને વરુણ દેવતા યથાયોગ્ય સત્કાર કરે છે, કારણ કે આ આદેશ એમણે નહોતો આપ્યો હતો, એમના સેવકોએ આ ભૂલથી આ કર્મ કર્યું. અહીં નંદ બાબા ન દેખાતા કૃષ્ણ પરમાત્માને બધા કહે છે કે હે ગોવિંદ, હવે આપ જ આપના પિતાશ્રીને બચાવો, બધા જ અનર્થમાંથી આપે જ અમને ઉગાર્યા છે. પરમાત્મા વરુણ લોકમાં પ્રસ્થાન કરે છે. વરુણ દેવજી ખૂબ જ પ્રેમથી સત્કારે છે, તેમની સ્તુતિ કરે છે, માફી માંગે છે. મારા સેવકોથી ભૂલ થઈ ગઈ, હે પરમાત્મા, આપ જ ત્રણેય લોકના અધિષ્ઠાતા છો. આપણું નામ લેનારને કોઈ પણ પ્રકારના આવા વિઘ્નો ન જ નડી શકે. પરમાત્માનું નામ જો બરાબર લીધું હશે તો આ રાક્ષસ કાળમાંથી, ભૂત પ્રેતમાંથી બચી જવું હોય તો બહુ સ્વાભાવિક અને સહજ છે, એમાં કઈ બહુ મોટી વાત નથી. આવી અનેકવિધ લીલા કરતા એ ગોવિંદ શરદ પૂનમની રાત આવે છે. ચંદ્ર 16 કળાએ ખીલ્યો છે. 16 કલહ પુરુષ પરમાત્મા અને 16 કળાએ ચંદ્ર ખીલ્યો, માટે પ્રસન્નતા અને સુંદરતામાં અતિશય અભિવૃદ્ધિ થઈ ગઈ. વ્યાસ ભગવાને જે વર્ણન કર્યું છે કે જાણે પરમાત્માએ ચંદ્રને આદેશ આપ્યો કે ગોપીઓ, મારી ભક્તો, જ્યારે અહીંયા આવશે વનમાં ત્યારે તું લાલ અને કેસર જેવો રહેજે, કારણ કે એ લોકોની ઉપર જે આભા પડશે, કારણ કે મહારાજ અનુરાગમાં મસ્ત એવી કોઈ પણ પ્રકારના સુશોભન વગર એમને દોડી આવતી હોય છે. તું એ લોકોને સુંદર કરજે. મુખારવિંદ સુંદર લાલ રંગનું થઈ જાય છે. અહીં કંઈક અલૌકિક કલ્પના કરી છે. પરમાત્માનું નામ લેશો ને તો કોઈ પણ પ્રકારના સૌંદર્યની વ્યવસ્થા પણ આપણને નહીં કરવી પડે. જે સુંદર હશે એ જે આંખથી બતાવશે, એ આદેશ કરશે રૂપના દેવતા ચક્ષુને, એ આદેશ કરશે પોતાની પંચમહાભૂતની બનેલી નામ રૂપાત્મક સૃષ્ટિને કે આને સારું જ બતાવજો. દિશાના દેવને પરમાત્મા આદેશ કરશે કે આને સારા જ શબ્દો કાનમાં લઈ જજો, મારો ભક્ત છે, સારો જ સ્પર્શ કરાવજો, સારું જ અન્ન એના મુખમાં લેજો. હે મન, સારા જ વિચાર આને કરાવજે. હે બુદ્ધિ, સારો જ નિર્ણય આને લેવડાવજે. આ પરમાત્માનો આદેશ થશે. ચંદ્રનો આદેશ એટલે શું? મારા ભક્તોને સંપૂર્ણ સૌંદર્ય આપવાની જવાબદારી. જો આ સ્થૂળ સૌંદર્ય આપવાની જવાબદારી પણ પરમાત્મા લે છે. સમજીએ, એના થાવ એટલી વાર છે. આડકતરી રીતે કઈ એમ પણ કહેવું છે કે આ બધા સૌંદર્ય માટે, સારા રૂપ માટે, સારા ધ્વનિ સાંભળવા, સારા સ્વાદ માટે, સારા સ્પર્શ માટે પ્રયત્ન ન કરતા. એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધનો જે સાક્ષી છે, જે કારણ છે, એને જાણજો. એને શીતમ પતતિ પ્રેષિતમ મનઃ, કે એને પ્રાણ પતતિ પ્રેષિતમ યુક્ત, કે એને શીતમ વાચમિમામ વદંતી ચક્ષુશ્રોત્રમ કૌ દેવો યુનક્તિ. એનો ઉપનિષદમાં આ પ્રશ્ન આવે છે. કોની પ્રેરણાથી આ વાયુ વાય છે? કોની પ્રેરણાથી મન વિચાર કરે છે? કોની પ્રેરણાથી ચક્ષુ રૂપનું ગ્રહણ કરે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનો યદ વાચો વાચમ સૌ પ્રાણસ્ય પ્રાણ. આ પરમાત્મા જે છે, જે બ્રહ્મ જે છે, જો અહીંયા વર્ણન સીધું પરમાત્મા શું છે એનું શરૂ કરી દે છે. પરમાત્માની અનિર્દેશનીયતા,
વેદ સાચવી રાખે છે. એ શ્રોત્રનો પણ શ્રોત્ર છે, એટલે શ્રોત્ર નથી. શ્રોત્રનો શ્રોત્ર એટલે શ્રવણેન્દ્રિયની જે શક્તિ છે એ છે, એ દેખાતી નથી શક્તિ, માત્ર અનુભવ થાય છે. અને એ અનુભવ કોણ કરે છે? હું કહું છું કે મેં સાંભળ્યું, હું અનુભવ કરું છું. તો એ હું રીતે એ પરમાત્મા અંદર જ છે અવસ્થિત. આ સૂક્ષ્મ હું જે છે અંદર, એને ઓળખો. આ રીતે પરમાત્મા વનરાજીમાં પણ ખૂબ સુંદર પુષ્પો ખીલ્યા છે, કારણ કે શરદ પૂનમની ઋતુ જ એવી છે. યમુનાજી ઉપરથી ખૂબ ઠંડો વાયુ આવી રહ્યો છે, તેમાં ખીલેલા જે કમળો છે એમાંથી સુંદર સુગંધ આવી રહી છે, મનને આહ્લાદિત કરે છે. બધી જાણે આમ ગોઠવણી કરી હોય, જેવી રીતે યજ્ઞ હોય તો આપનાને મારા આવવા પહેલા જે અહીંયા બધી ગોઠવણી થાય, વ્યવસ્થા થાય, તૈયારી થાય, પરમાત્મા એકલા એવી તૈયારી કરે છે. એનું નામ લેવાની તૈયારી રાખશો ને તો એ બધી જ વ્યવસ્થા કરશે. રેડ કાર્પેટ ટ્રીટમેન્ટ કહેવાય ને. પરમાત્મા હવે વિચાર કરે છે કે પંચમહાભૂતની જે સૃષ્ટિ છે એને પોતાનું જેટલું વધારેમાં વધારે મેક્સિમમ સૌંદર્ય પ્રાપ્ત કરવાનું હોય એટલું પ્રાપ્ત થઈ ગયું છે. ત્યારે પોતાની પુણ્ય વાસુરી કાઢે છે અને સુર રેલાવવાનો પ્રયત્ન કરે છે. બોલીએ બંસીધર ભગવાન કી જય. યમુના કિનારે બંસી બજૈયા કૃષ્ણ કરૈયા સાવરે. અને આ બંસીમાં પરમાત્મા કયો સૂર પૂરે છે એ ભગવાન વ્યાસના શબ્દોમાં આપણે જોઈએ. સૂરના પૂર્ણ જ્ઞાન વિદ એ પરમાત્મા જગૌ ક્લમ વામદ્રશામ મનોહરમ. કોઈ પણ સૂર નથી છેડતા. તેઓ કહે છે દ્રષ્ટવા કુમુદવત અખંડ મંડલમ રમાન નાભમ નવકુંકુમારુણમ વનંચ તત્કોમલ ગોભિરંજિતમ જગૌક્લમ વામદ્રશામ મનોહરમ. તે દિવસે ચંદ્રમંડળ અખંડ હતું. વ્યાસ ભગવાન વર્ણન કરે છે. પૂર્ણિમાની રાત્રિ હતી. ચંદ્રમા નવા કેસર જેવા લાલ લાલ થઈ રહ્યા હતા. કોઈક સંકોચ મિશ્રિત અભિલાષાથી યુક્ત જણાતા હતા. લક્ષ્મીજીના જેવી મુખકમળની કાંતિવાળા તે ચંદ્રદેવના કોમળ કિરણોથી સંપૂર્ણ વન અનુરાગના રંગમાં રંગાઈ ગયું હતું. વનના ખૂણે ખૂણામાં તેમણે પોતાની ચાંદની દ્વારા અમૃતનો સાગર ભરી દીધો હતો. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના દિવ્ય ઉજ્જવળ રસને જગાડનારી પૂરી સામગ્રી અને તે વનને જોઈને પોતાની વાંસળી પર વ્રજ સુંદરીઓના મનનું હરણ કરનારો કામ બીજ ક્લિમ નામનો મધુર વેણુનાદ છેડ્યો. કોઈ વિશેષ પ્રયોજન છે અહીંયા પરમાત્માનું. જે સર્વ પ્રકારની કામનાથી પર છે, જે અકામ છે, નિષ્કામ છે, આપ્તકામ છે, આત્મકામ છે. ખૂબ સમજી વિચારીને આ રાગ છેડ્યો. સમજી વિચારીને આ સૌંદર્ય પ્રદર્શિત કર્યું. એનો જે ગુણાર્થ છે એ આપણે પછી સમજીશું. કારણ કે થાય છે કંઈક એવું કે ગુણાર્થ સમજતા પહેલા જ એ વેણુનાદની અસર જ કંઈક એવી થાય છે જ્યારે
એ નાદ સાંભળે છે વ્રજ ગોપિકા, ત્યારે તરત જ તેઓની અંદરનો જે કામ હોય છે એ પ્રેમમાં ફરી જાય છે. કામ અને પ્રેમમાં ફરક છે. કામ એટલે આસક્તિ વાળો પ્રેમ, અને આ નિર્મળ શુદ્ધ પરમાત્મા તરફનો જે ખેંચાણ છે એ પ્રેમ છે, એ કામ નથી. આપણી અંદર રહેલા કામને પ્રેમની અંદર, કારણ કે શક્તિ તો એકની એક જ છે. મને લગાડવા રૂપી શક્તિ કઈ 5 નથી. શબ્દ માટે કોઈ બીજા મનથી પ્રેમ કરો છો, કોઈ વ્યક્તિ ગમે તો એ વ્યક્તિને જે મનથી પ્રેમ કરો છો, તો કોઈ વસ્તુ ગમી ગઈ અને બીજા મનથી પ્રેમ કરો છો. કેટલા મન છે આપણી પાસે? આપણને તો અનેક વસ્તુઓ ગમતી હશે. કેટલા મન છે? પ્રેમ કરવાના માધ્યમ કેટલા છે આપણી પાસે? કરણ કેટલા છે? એક જ છે કરણ, એક જ મન છે. આ મન જ્યારે પૂર્ણ શુદ્ધતાને પ્રાપ્ત કરી લે છે ત્યારે આ જ મન જે કરે એને પ્રેમ કહેવાય છે. જ્યારે અશુદ્ધિને પ્રાપ્ત કરે ત્યારે જે કરે એને કામ કહેવાય છે. અને પરમાત્મા આટલો સરખો પણ, આટલી સરખી કામની રજ પણ પોતાના ભક્તોમાં ઈચ્છતા ન હતા. માટે કામ એટલે ઉત્પન્ન કર્યો કે જે અંદર પડ્યું હોય ભક્તના હૃદયમાં એને જ બદલી શકાય. માટે પ્રેમ રસ ઉત્પન્ન ના કરી શકે, કારણ કે તો સમજી જ ના શકાય. કોઈ સંગીત શીખવાડવા વાળા આવે ઘરે નાના બાળકને, સર, અને એને સીધો મલ્હાર, ભૈરવી, દીપક રાગ શીખવાડવા માંડે તો બરાબર, સારે ગમો પદ તો શીખવાડો. જે આને આવડી શકે, આ શાળામાં આ બાળક ક ખ ગ ઘ ભણ્યો છે, માટે સ પણ ભણ્યો છે અને સા પણ ભણ્યો છે. પેલા તો કે છે કે હું તો મોટો ગાયક છું, પણ અહીંયાથી જ શરૂઆત કરી કરે, કારણ કે સામેનો માણસ એને સા નથી ખબર, સા કેવો એ ખબર નથી. સા ખૂબ સાદગીથી એ બાળક જાણે છે. સાને હજી રસ નથી પૂર્યો એને એના સામાં. પરમાત્મા માટે પ્રેમ જ જરૂરી છે. અને એની વાત બૃહદારણ્યક ઉપનિષદ પણ કહે છે, આત્માનમ એવ પ્રિયમ ઉપાસ્તે. સારું, એ જે આત્મા છે અંતરસ્થિત, અને જે સર્વનો આત્મા પરમાત્મા છે, એને પ્રિય તરીકે તું ઉપાસના કર. કેમ? ન હાસ્યમ પ્રિયમ પ્રમાયુકમ ભવતી. આ એક જ પ્રિય એવું છે કે જેને તમે પ્રેમ કરો તો એ પ્રમાયુકમ, એનો ક્યારેય નાશ નથી થવાનો. બીજા બધા પ્રિયનો નાશ થવાનો છે. તમારા શરીર મન બુદ્ધિને પ્રિય માનતા હશો તો નાશને આધીન છે. જગતની કોઈ પણ નામ રૂપાત્મક વસ્તુ નાશ થશે, પ્રિય સાથે નાશ આવી જાય છે. આ એક જ પ્રિય એવું છે જે નાશ, જેનો તારા પ્રિયનો કદી નાશ નહીં થાય. એ આત્મા, એ આ પરમાત્મા, એ આ લીલા સ્વરૂપે અત્યારે પરમાત્માનું જે આ વિગ્રહ છે તે આપણને સરળતાથી આ સા છે, આ સમજાવવાનું છે. એના વગર પેલું નહીં સમજાય. એટલે ગોપીઓમાં જે કામ હતો, ને કામ બા બધામાં જ છે, આ બહુ સહજ છે. તો આ જે ગમી જવાપણું અંદર આ જે કામ છે, એ કામને ઉદ્દીપ્ત કરીને નાદ પરમાત્માનો હતો એટલે એની અસર લઈને આવ્યો. એટલે કા કા શબ્દ બહારથી સંભળાય તો યાદ કોણ આવે? મોર, કાગડો જ યાદ આવે ને. આ વેણુનો નાદ જેનો હતો, જેનામાંથી આવ્યો એની અસર લઈને આવે ને, સંસ્કાર લઈને આવે. આ કામનો રાગ હતો પણ પરમાત્મા માંથી આવ્યો, માટે શુદ્ધ થઈ ગયા. એ અંદર જો કામ હતો ને પ્રેમમાં ફેરવાઈ ગયો. અને એકવાર પ્રેમમાં પલટાઈ ગયો પછી ક્યારે પોતાનું ઘરનું જે કામ કરતી હતી, કે સૂતી હતી, જે વેશમાં હતી, જે અડધા પડધા અલંકાર પહેર્યા હતા, હાથમાં આવ્યું લઈને જે દોડાદોડી કરે છે, પછી ખબર નથી પડતી. કારણ કે અંદર કામે પરમાત્માના પ્રેમનું રૂપ લઈ લીધું. કારણ કે પરમાત્માને ખબર છે કે હું તો ષોડશ કળાવાળો એ સચ્ચિદાનંદ શુદ્ધ સ્વરૂપે આવતો રહ્યો છું. મને કોઈને મળવું હશે તો પણ એને મારા જેવા થવું જ પડશે.
માટે આ તૈયારી કરે છે. ગોપિકા દોડે છે, ખેંચાઈ જાય છે આપોઆપ, અને પરમાત્મા જ્યાં હતા ત્યાં પહોંચી જાય છે. શરદ પૂનમની રાત અભિવાદન, સ્મિત, પૂજા, બધી પ્રકારે સ્પર્શન, સ્તુતિ યથાયોગ્ય મળીને પછી પરમાત્મા કહે છે કે હવે આ બધું તમે જોઈ લીધું, આ સુંદરતા જે મેં તમારા માટે ઊભી કરી હતી એ તમે જોઈ લીધી, મારું કામ પૂરું થયું. આટલી સરસ ચાંદની છે, હવે આપ પાછા પોતાના ઘરે જતા રહો. તમારા પતિઓને કયા વગર તમે એમને દોડીને આવ્યા છો. આ પરમાત્મા પરીક્ષા કરે છે. તને મનને ગમતું જોયું, જે જોવું હતું એ જોડાવી દીધું, બધા જ ભોગ મેં તને આપી દીધા, ને પછી ચકાસે છે કે આ ભોગ તરફ જાય છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેં તત તમ, એમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની હોય છે. તો શ્રેય અને ગમે એવું બધું આપી દીધું છે, તે છતાં પણ હવે તું મને યાદ કરે છે કે નહીં, કે પ્રિય વિષયમાં જાય છે. એટલે પરમાત્મા કહે છે હવે તમે જતા રહો બધા, આવી રીતે આવવું સારું નહીં. પાછા એવું પોતે બોલાવ્યા અને કહે છે કે આમ આવવું સારું નહીં, આ બરાબર નથી. એટલે પરમાત્મા શું કહેવા માંગે છે કે આ મારું જે વિગ્રહ જે છે, જો આ મારા શરીર ના આ વિગ્રહમાં જો તમે આસક્ત હો તો જતા રહો. મુજ પરમાત્માના, મારા સત સ્વરૂપને, ચિત્ત સ્વરૂપને, આનંદ સ્વરૂપને જો જાણવા આવ્યા હોય તો એ વસ્તુ જુદી છે, પણ અત્યારે તમે એનાથી નથી આવ્યા. અમારા રૂપનું આસ્વાદન લો છો, મારી વેણું, મારાથી થતા દરેક કર્મનું આસ્વાદન તમે લો છો. પરમાત્માએ શું કર્યું, બરાબર આસ્વાદન એ લોકોએ લઈ લીધું, પછી કહ્યું કે આ લેવા જેવું નથી. પેલા એના મય કરી દીધા, એટલે કે સંસ્કાર પાડી દીધા, સંસ્કારિત કરી દીધા. નાના બાળકોને પહેલા રૂપ બતાવવું પડે, એ ફોર એપલનું, પછી એ રૂપ, નામ, એ રૂપ નીકળી જાય. નામ પણ જરૂર નહીં, એના સંસ્કાર છે કે ભાઈ આ બરાબર છે, આનું રૂપ આ છે, સંસ્કાર પડી ગયા. પરમાત્માએ આ બધા લીલા વિગ્રહ લઈને આપણા મનમાં સંસ્કાર પાડી દીધા છે, અને એ સંસ્કારનો ઉપયોગ કરીને એકતાનત્વ મેં તદ્ધિ નિધિધ્યાસન, એ નિધિધ્યાસન વખતે એ એકતાનતા, એ જે શરીરધારી વિગ્રહને જે પ્રેમ કર્યો હતો, જે ધારણા એના વિગ્રહમાં કરી તે ધારણા આગમન કરીને અંદર કરવાની છે. આનું આ જ હાર્દ છે. બાકી સુખદેવજી તો અવધૂત હતા. એક ક્ષણ માટે પણ નિમેષાર્ધમ ન તિષ્ઠન્તિ વૃત્તિમ બ્રહ્મમયમ વિના, જેને માટે કહેવાયું બ્રહ્માકાર વૃત્તિ વગર એક ક્ષણ પણ જે ન રહેતું હોય. બ્રહ્માકાર વૃત્તિ એટલે શું? આ જ અખંડાકાર વૃત્તિ, આ જ અહમ બ્રહ્માસ્મિ વૃત્તિ. અને એમણે જ આ શ્રીમદ ભાગવતનું પણ પરીક્ષિત રાજાને જ્ઞાન આપ્યું. એમની અખંડાકાર વૃત્તિને અખંડ રાખવા માટે આ શ્રીમદ ભાગવતજીમાં પાછા જઈને આવ્યા અખંડાકાર વૃત્તિ સજાગ રાખવા માટે. કારણ કે ઘણા બધા પરિબળો આપણને ખેંચી લે છે જીવનમાં, સંસ્કાર માટે આ ફરી ફરી યાદ કરવાનું છે. હાર્દ સમજજો એમ. ગોપિકાઓ તો માનતી જ નથી કે હવે તો અમે ન જ જઈએ. આપને માટે સમગ્ર બધું છોડીને આવ્યા. પતિને પણ, પતિનો ગુસ્સો પણ વહોરી લીધો, અસત્યનો સહારો લીધો. હવે